મંત્રીમંડળના જે શપથ ગ્રહણ છે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શપથ ગ્રહણ સમારોહ માટે આવી ચૂક્યા છે। અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત થયું છે। પ્રદેશના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના જે નેતાઓ છે શહેર પ્રમુખ પ્રેરક શાહ, પૂર્વ ધારાસભ્ય, સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અમદાવાદ પહોંચ્યા છે। આવતીકાલે શપથવિધિમાં તેઓ હાજર રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે। તો એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ ગુજરાતને લઈને આપ જોઈ રહ્યા છો। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું અમદાવાદ પર આગમન થઈ ચૂક્યું છે, તેનું સ્વાગત કરાયું છે। તેઓ સીધા ગાંધીનગર જશે અને આવતીકાલે જે શપથવિધિ કાર્યક્રમ છે એમાં તેઓ હાજર રહેશે। મોટા નેતાઓ સતત આવી રહ્યા। અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, જેપી નડ્ડા આવી ચૂક્યા છે, આ ઉપરાંત કોઈ બીજા કોઈ મોટા નેતાના આવવાનો કોઈ ખબર છે? જનક, હાલ તો જેપી નડ્ડા જે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમનો કોન્વોય ગુજસેલ ટર્મિનલમાંથી બહાર આવવા માટે રવાના થઈ ચૂક્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, એટલે કે તે સીધા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને જવા માટે રવાના થઈ ચૂક્યા છે। આ સાથે તેમને આવકારવા માટે ભાજપના જે હોદ્દેદારો, પ્રદેશ આગેવાનો પહોંચ્યા હતા તેઓ પણ હવે તબક્કાવાર અહીંયાથી રવાના થઈ રહ્યા છે। એટલે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જે આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે તેનામાં હાજરી આપવા માટે ખાસ આવી ચૂક્યા છે। આપ જોઈ શકો છો તેમનો જે કોન્વોય છે તે અંતર્ગત તેમની જે વિશેષ કાર છે સુરક્ષા જવાનો સાથેની તે ગુજસેલ ટર્મિનલમાંથી બહાર આવી ચૂકી છે અને હવે તેઓ સીધા જ મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે, જ્યાં તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે। આ સાથે તેમની કારમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના આગેવાનો જેપી નડ્ડા સાથે ઉપસ્થિત હતા અને તેમનો કોન્વોય જે છે તે સીધો હવે ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યો છે। જનક, બિલકુલ બિલકુલ આભાર અર્પણ। તો આપ જોઈ રહ્યા છો કે જેપી નડ્ડાનું અમદાવાદમાં આગમન થયું છે અને સીધા તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચશે, તેમની સાથે ચર્ચા વિચારણા કરશે। આપ જોઈ રહ્યા છો એક પછી એક નેતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવાના છે। નજર ગુજરાતના મંત્રીમંડળ પર ઝી 24 કલાકની છે। એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે। જેપી નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે। તો ચોક્કસથી જનક, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે આખરે એ ઘડી આવી ચૂકી છે, કારણ કે દિલ્હીથી હવે નેતાઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં તેમનું સ્વાગત કર્યું। નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કે ત્યાં તેમની સાથે ઉપસ્થિત રહ્યા, તેમની કારમાં પણ તેઓ બેઠા છે અને હવે ગાંધીનગર જવા માટે તેઓ ત્યાંથી રવાના થઈ ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સાથે તેઓ મુલાકાત કરવાના છે, ચર્ચાઓ કરવાના છે અને ત્યાર પછી તેઓ ધારાસભ્યોને સંબોધન કરે તે પ્રકારની પણ અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્ય ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર પળે પળની અપડેટ્સ જનક આપણે આપી રહ્યા છીએ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે। આવતીકાલે સવારે 11:30 વાગ્યાનો સમય। એક જે ચહેરો જોવા મળ્યો છે અલ્પેશ ઠાકોર, જો કે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર મંત્રીમંડળમાં હોઈ શકે છે, તે પણ એરપોર્ટ પર હતા। તમામ ધારાસભ્યો છે જે પ્રોટોકોલ પ્રમાણે જતા હોય છે। તો આપ જોઈ રહ્યા છો કે ઘણા ધારાસભ્યો દેખાઈ રહ્યા છે, એમાં અલ્પેશ ઠાકોર જે ચર્ચા અત્યાર સુધી જે સંભવિત નામો જે છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે એ પણ હોઈ શકે છે। તો મૂળ જે વાત જે છે કે મંત્રીમંડળમાં સરપ્રાઇઝ શું કોઈ હોઈ શકે છે, એટલા માટે આપ જો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા આવ્યા છે મંત્રીમંડળના વિસ્તરણ માટે। આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા આવવાના છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ ગુજરાતની રીતે પણ બનવા જઈ રહ્યું છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો રાઘવજી પટેલે બંગલો અને ઓફિસ ખાલી કરી છે। એક પછી એક જે નેતાઓ જે છે એમને બંગલાઓની ગાડીઓ સોપરત કરી દીધી છે। આ તમામ જે ઘટનાક્રમ બની રહ્યો છે એમાં આપ જોઈ રહ્યા છો એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ અહીંયા અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે અને ત્યાર પછી જે મહત્વપૂર્ણ વાત છે, જે વાત જે જાણવા મળી છે પ્રમાણે ધારાસભ્ય સાથે પણ સંવાદ થશે, એટલે કે ધારાસભ્યને પણ સંબોધન થઈ શકે છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સંબોધન કરી શકે છે, કારણ કે તમામ ધારાસભ્યો હવે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને આ સ્થિતિની વચ્ચે એક પછી એક જે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે એમાં આપ જોઈ રહ્યા છો જેપી નડ્ડા ગાંધીનગર સીએમ સાથે મુલાકાત કરશે અને જે મંત્રીમંડળ છે એને લઈને પણ ચર્ચા વિચારણા સ્વાભાવિક છે કે થશે જ। આ રીતે આપ જોઈ રહ્યા છો કે એક પછી એક નેતાઓનું આગમન હાલમાં થઈ રહ્યું છે।
આવતીકાલનું શુભ મુહૂર્ત સવારે 11:30 વાગ્યાનું જનક અને સવારે 11:30 વાગે શપથ ગ્રહણ થવાના છે. તે પહેલાંનો જે આ ઘટનાક્રમ છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ હોય કે પછી મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય, જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું, અને ભાજપના પ્રદેશ પ્રમુખ કે જેઓ તો મળી ગયા જગદીશભાઈ વિશ્વકર્મા, અને હવે મંત્રીમંડળના વિસ્તરણની વાત આવતીકાલે એ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે, અને આ વખતે પૂરેપૂરું મંત્રીમંડળ હશે